બધાને, હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. પહેલા તો આ સોંગ ને ધીમું કરી દઉં, નહીં તો મારો પહેલો કોપીરાઇટનો મેસેજ આવશે. તો હમણાં ઘણા દિવસ પછી સ્વાગત કરવાનો ટાઈમ મળ્યો છે મને. હમણાં સાતમ આઠમ હતી, તો સાતમ આઠમમાં મને એમ લાગ્યું કે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, એટલા માટે હમણાં વ્લોગ આવતો નહીં. અને બિઝી પણ હતા બધા. સાતમ આઠમ હોય એટલે બિઝી તો હોય. અહીંયા તો સાતમ તો એટલી હોય, પણ જેવી ઇન્ડિયા જેવી નહીં. જેવી અમે નાનપણમાં સાતમ હોવી જોઈએ એવી તો અહીંયા ના હોય. પણ હા, જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાતમ જે કરતા હોય તો ભરપૂર સાતમનો લાભ લે. અને બીજું તો હું તો ક્યારેક ભૂલી જાઉં કે મારે હું વ્લોગર છું, પછી મને કોઈક યાદ દેવડાવે કે બેન તે હમણાં ઘણાના મેસેજીસ આવે કે કેમ હમણાં વ્લોગ નથી મૂકતા. તો આજે જઈએ છીએ અમે કેમ્બ્રિજ સરસ, બધાને ખ્યાલ હશે, યુનિવર્સિટી માટે ફેમસ છે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ. તો આજે અમે કેમ્બ્રિજ જઈએ છીએ. તો આજે જોડાયેલા રહેજો, અને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, તો આગળ જાય છે, અમારી જ કાર છે, સાથે સાથે જ જઈએ છે. એ ધીમે રાખજો. આગળમાં અમારા અલ્પાબેન ડ્રાઈવ કરે છે. કેમ્બ્રિજની યુનિવર્સિટી. બધાને ખ્યાલ જ હશે કે કેમ્બ્રિજ, ઓક્સફર્ડ બધી ફેમસ યુનિવર્સિટી છે અહીંયાની. આ બધી યુનિવર્સિટી છે. હે ઓહો, મારે બહુ આમ ઓલું થવું પડે છે. બહુ ઊંચી બિલ્ડિંગો છે. અહીંયાની કોલેજ છે. તો કોઈ કિલ્લો હોય એવું લાગે ને, પણ કોલેજ છે. આ તો પાટણ ને વેરાવળ જેવું લાગે વાતમાં. બહુ જૂની બિલ્ડિંગો છે. મેં નથી જોયું. આવું જ છે. બધી બહુ જૂની બિલ્ડિંગો છે. રમેશ્વર, આ ભાઈ બધાને બોટમાં લઈને જાય છે. હવે કેદી પહોંચાડે નક્કી નહીં. કેવું સરસ બનાવ્યું. બહુ પબ્લિક દેખાય. ઓહો, શોપમાં
કેટલું સરસ છે બધું. બધી એન્ટિક વસ્તુ છે લ્યો. સાચી વાત છે. આ એન્ટિક નથી તો હું જોઉં. કોણ એન્ટિક? આ લાંબા નાક વાળો ઈ બિચારો એન્ટિક. આ જોઈ લ્યો. એન્ટિક જ છે ત્યાં. તારે આમ જોઈ ગોળ. આ તો મારા દાદા આગળ બધું બધી એવી. આ ગોળ આમું જોઈ હારું ને હું આગળ તારું નામ લઈશ ને તો રાતે બોલશે પછી. ભારતી. આ બંદૂક જો. બધી પહેલાની બંદૂક તો તલવારો ને નાની બંદૂક છે જો બધી રિયલ છે. આ તો જો ભાલા બંદૂકની ગોળીઓ છે. આખી માર્કેટ ચાલુ. અહીંયા જો આ ઓલો ભાઈ બેઠો તો એમ જ બેઠો જો દેખાય થાય એ હોલે જો. હા તે સાચો જ છે. એ વાંઈ હતો ને. આથી તો સાચો છે ભાઈ. સોરી આવડે મહેશ્વર તને એમ બેસતા નો આવડે. બેવડાવો પાછી. I need some water. Somebody pass me some water. I'm really thirsty. I was going to say if anybody can pass me a bottle of water. Maybe my assistant David. બસ એને પૂરું થઈ ગયું ભાઈ. Let me show you something. I don't know if it's gonna work. Ah, it was rubbish. Rubbish. Only rubbish. Very welcome. My pleasure. Thank you too. I start sweating already. I know it's funny. I start you sweating. નજરિયા છે જો બધા. વાહ. નજરિયા ને નજરિયાનો સાબુ. નજરિયાનો સાબુ. નજરિયા નહીં તો ડિઝાઇન ખાલી બધું. ભારતીબેને શોપિંગ કર્યું. શું લીધું? કોઈ નજર ન લાગે. નજર ન લાગે. નજરી. નજરી હું અહીંયાથી છે ને વીટી લઈ લે એટલે તને ખબર પડે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા. જમવાનું મને પકડાવી દીધું બધા. કેમ કે આજે તું સોમવાર રહી ને એટલે તારે આજે જમાડવાનું પુણ્ય લેવાનું, જમવાનું નહીં. કેવી સરસ બધી દુકાનો છે. ઊભી રહે. એમ બધા ફોટો પાડવામાં છે. બધા ફોટોસ લઈ. ના આ બધા તારી વાત થાય બેન. આપણી નબળી વાત આપણે થોડે કરી. આ લોકોની વાત કરું.
કેટલું સરસ છે. આજે સામાન લઈને મારે શૂટિંગ જ ઉતારવાનું. ના અમારા અલ્પાબેન આવ્યા ત્યારના એની નજર ઓલા ફ્રોકમાં જ છે. લઈ આવજા. બહુ ગમી ગયા. ચાલો ઘર તરફ હવે નીકળશું હમણાં. હવે કેમ્બ્રિજ જોઈ લીધું, કાર પાર્ક કરી હતી તો હવે રિટર્ન ત્યાં જઈએ છે. બહુ સરસ છે કેમ્બ્રિજ. આડેધડ બધા રસ્તા ક્રોસ કરે છે. આપણો શું વાંક આપણે કરી લઈએ. એ મસ્ત બાઇક છે યાર. આ બાઇકો બતાવવામાં રહી ગયા વયા ગયા બધા.